સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો। વાલીઓની શાળા સામે ફરિયાદ। બાળકને આપેલ ભોજનમાંથી કાચનો ટુકડો નીકળ્યો। વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતા રિપોર્ટ કરવા કાચનો ટુકડો માંગ્યો। વાલીએ શાળા પાસે કાચનો ટુકડો માંગતા પ્રશાસને ઇનકાર કર્યો। વિડીયોમાં ઘટનાને લઈને વાલીઓ સાથે શિક્ષકોએ ધતાઈભર્યું વર્તન કર્યું હતું। આજે વાલીઓ સમૂહમાં રજૂઆત કરવા આવતા આચાર્ય ગાયબ થયા છે। વાલીઓના હોબાળા બાદ પોલીસ શાળા પર પહોંચી છે। આનંદ નિકેતન સ્કૂલમાં હોબાળો બન્યો। હોબાળાની ઘટના થઈ છે કારણ કે વાલીઓએ એવો આરોપ મૂક્યો છે કે બાળકને જે ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં કાચનો ટુકડો નીકળ્યો છે। ડિમાન્ડ એ નથી, હવે તો કશું નહીં, મારું છોકરું જે સફર થવાનું છે થવાનું જ છે। ડિમાન્ડ એ હતી બેન કે તમારું બાળક તમારી પાસે આવે છે, મને કહે છે હું કંઈ ગળી ગયો છું, થૂકીને બહાર કાઢે છે, તમે પહેલું સ્ટેપ શું કરશો? મને જવાબ આપો। થૂકેલું બહાર કાઢેલું જોશો કે એને ઉચકીને હોસ્પિટલ લઈ જશો? મને જવાબ આપો। અહીંયાના બધા 5 ટીચર પાસે એ વસ્તુ ફરી છે। 5 ટીચરનો ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલનો આન્સર છે કે અમને ખબર નથી એ વસ્તુ શું છે। હવે એ પતી ગયું, ખબર નથી, મેં તો કંઈ વાંધો નહીં, વસ્તુ તમારી પાસે જે કાગળમાં સાચવી છે, ફોટો આખા સ્કૂલમાં સર્ક્યુલેટ થયો છે, વસ્તુ આપી દો મને, હું લઈને ડૉક્ટર પાસે જતો રહે। તો એમણે કીધું ખવાઈ ગયું છે। હવે બાળક ગળી ગયું હતું, જેના માટે ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ ગયા, તમારા ખાવાનામાંથી નીકળ્યું હતું, તમારે તો એનું ઇન્વેસ્ટિગેટ કરવું જોઈએ। 1000 બાળક ખાય છે, ये वस्तु खोवाई केवी गई? क्या है कि एक बच्चे के खाने में लिटरली कांच का टुकड़ा आया है और उसको स्वेलो भी कर गया, उसको और ज्यादा दूसरी प्रॉब्लम्स भी हुई है उसकी वजह से। ये एक पेरेंट की प्रॉब्लम नहीं है या एक बच्चे की प्रॉब्लम नहीं है। उस बच्चे की जगह किसी और का भी बच्चा होता तो माँ को वैसा ही दर्द होता। तो मतलब मैं उस बच्चे की माँ भले ना हूँ, पर प्रॉब्लम मेरी भी वही है कि ये मेरे बच्चे के साथ होता तो मेरी क्या हालत होती। શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે। વાલીઓએ વીએચપીને સાથે રાખીને શાળામાં રજૂઆત કરી। શીલજની આનંદ નિકેતન સ્કૂલના વિરુદ્ધ ફરિયાદ કરાઈ છે। શાળામાં પ્રાર્થના છેલ્લા 1 મહિનાથી બંધ હોવાનો આરોપ છે। નેશનલ એન્થમ પણ શાળામાં ગવડાવતા નથી। પ્રિન્સિપાલ કે વાઇસ પ્રિન્સિપાલ હાજર હોતા નથી તેવો આરોપ છે। મેનેજમેન્ટમાંથી કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ આપવા માટે નથી આવતું। વીએચપી બજરંગ દળ દ્વારા કરવામાં આવેલી ફરિયાદનો મામલો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ। स्कूल है जहाँ पे प्रेयर होना कंपलसरी है, हमारी स्कूल में प्रेयर नहीं करवाई जा रही है, प्रेयर्स होती ही नहीं है और नेशनल एंथम को भी स्किप कर दिया गया। नेशनल एंथम भी नहीं हो रहा है। व्हाई वी डोंट नो। हमने जब रेज किया ये पॉइंट तो बोला गया कि भाई ये हम लोग देख रहे हैं, हम कर रहे हैं, पता नहीं कब होगा। છતાં બી છોકરાઓને એક પછી એક સતત તકલીફો આવે, કે પછી ખાવાની હોય, કે પછી તેમના શિક્ષણને લઈને હોય, કે પછી તેમના ટ્રાન્સપોર્ટેશનને લઈને હોય, તો તેને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તમામ વાલીઓના સમર્થનમાં આવ્યું છે અને આનંદ નિકેતન સ્કૂલ પાસેથી આના કડકમાં કડક પગલાં લેવા માટે અમે તેનો અનુરોધ કરવા આવ્યા છે। શીલજ સ્કૂલમાં કેટલાક દિવસોથી, ખાસ કહ્યા પ્રમાણે તો 1 મહિનાથી સવારની પ્રાર્થના જે છે એ કરવામાં આવતી નથી અને કોઈ એક પુસ્તક હોય એના ઉપર વાંચવા માટેનું, ખાસ કરીને ધાર્મિક કોઈક પુસ્તક છે, એનું સ્પષ્ટ નામ આપ્યું નથી, પરંતુ એ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવા માટે શાળાઓમાં વિદ્યાર્થીને કહેવામાં આવે છે। તેવા પ્રકારની રજૂઆતો અહીંયા મળેલી છે। હકીકતમાં શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે। તપાસ અહેવાલ આવેથી જ હકીકત માલુમ થશે, પરંતુ હાલ પૂરતું કોઈપણ પ્રકારે કોઈ શાળાઓને સ્પષ્ટ પહેલેથી કહેલું છે કે કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓની ધાર્મિક લાગણી ક્યાંય દુભાય નહીં, તે પ્રકારે શાળાઓએ સર્વધર્મ સંભાવથી કાર્ય કરવું જરૂરી છે। અમદાવાદના શીલજની આનંદ નિકેતન સ્કૂલ, જેમાં હોબાળો એટલે થયો કારણ કે કાચનો ટુકડો, એક બાળક જે ભોજન પીરસવામાં આવ્યું હતું તે ભોજન આરોગતા જ ગળી ગયો, જે બાદ વાલીઓએ, જે આચાર્ય છે, શિક્ષકો છે, તેમની પાસેથી માંગણી કરી કે જે કાચનો ટુકડો નીકળ્યો હતો તે મને આપો, જેથી હું તપાસ કરાવી શકું, હું ડોક્ટરને બતાવી શકું કે આખરે આ જે ટુકડો છે તે મારું બાળક ગળી ગયો હતો અને હવે શું કરી શકાય આગામી સારવારમાં। સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સંજય, આ ગંભીર બેદરકારી આનંદ નિકેતન સ્કૂલની, કે પહેલા તો જે ભોજન પીરસાયું તે ગુણવત્તાવાળું ન હતું, તેમાંથી કાચનો ટુકડો નીકળ્યો અને ત્યારબાદ જ્યારે વાલીઓ રજૂઆત કરવા માટે ગયા તો એ કાચનો ટુકડો પણ નહોતો આપવામાં આવ્યો તેમને। બિલકુલ, અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ જે છે કે ત્યાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે। જે બાળકોને જે ભોજન જે પીરસવામાં આવે છે, જે આપવામાં આવે છે, અને તે ક્યાંક ને ક્યાંક ગુણવત્તાયુક્ત નહીં હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે।
સાથે સાથે એક બાળક જે છે એ બાળક જે જ્યારે ભોજન આપવામાં આવ્યું ત્યારે એ બાળક એ ભોજનની સાથે કાચનો ટુકડો ગળી ગયો હોવાની ફરિયાદ વાલીએ જ્યારે સ્કૂલ સંચાલકને કરી હતી. સાથે સાથે વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને એ રિપોર્ટમાં કાચનો ટુકડો હોવાની વિગત જે છે તે સામે આવી હતી અને જેના કારણે હોસ્પિટલ સત્તાધીશોએ કાચનો ટુકડો માંગ્યો હતો જે સ્કૂલ પ્રશાસન પાસે. અને વાલીઓએ જ્યારે આ શાળા પાસે આ કાચનો ટુકડાની જે વિગત માંગી, કાચનો ટુકડો માંગ્યો ત્યારે પ્રશાસને એ આપવાનો ઇનકાર કર્યો. સાથે સાથે જે સ્કૂલના શિક્ષકો છે તેઓએ વાલીઓ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું હતું અને એ સમગ્ર મામલે જ્યારે વાલીઓએ સમૂહમાં અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે અહીંયાનું મેનેજમેન્ટ જે છે તે અત્યારે ગાયબ છે અને વાલીઓએ જે છે તે અહીંયા હોબાળો મચાવ્યો છે. અત્યારે પોલીસ પણ અહીંયા પહોંચી છે અને સમગ્ર મામલે વાલીઓ રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેમને રજૂઆતનો કોઈ ઉત્તર મળતો નથી અને આ જ મામલે હવે વાલીઓ ક્યાંક ને ક્યાંક જે છે તેઓએ પોલીસ ફરિયાદ કરવાનું પણ મન બનાવી લીધું છે. જી સંજય, અહીં બે જે ફરિયાદો છે તે જોવા મળી છે વાલીઓમાં કે એક તો આ ગંભીર બેદરકારી કે જે ભોજન પીરસવામાં આવ્યું તેમાં કાચનો ટુકડો નીકળ્યો અને બાળક તેને ગળી ગયું. બીજું એ કે મહિનાથી પ્રાર્થના નથી થતી અને રાષ્ટ્રગાનને સ્કીપ કરી દેવામાં આવે છે. આ જે ફરિયાદો છે તેને લઈને શું વિગત? બિલકુલ આ મામલે પણ વાલીઓ જે છે તે ફરિયાદ અહીંયા રજૂઆત કરી છે, પ્રશાસનને ફરિયાદ પણ કરવામાં આવી છે. સાથે સાથે વાલીઓએ વીએસપી નો સંપર્ક કર્યો હતો, બજરંગ દળ અને વીએસપી નો સંપર્ક કર્યો હતો અને તેના કારણે વીએસપી અને બજરંગ દળના કાર્યકરો પણ અત્યારે સ્કૂલમાં જે છે તે ઉપસ્થિત છે. એ લોકો પણ અહીંયા જે જવાબ માંગી રહ્યા છે મેનેજમેન્ટ પાસે કે આ જે વીએસપી ના કાર્યકરોને જે ફરિયાદ કરવામાં આવી હતી કે શાળામાં હિન્દુ વિરોધી કામગીરી ચાલી રહી છે એવો આક્ષેપ જે છે તે વીએસપીએ કર્યો છે, જે રીતે વાલીઓએ વીએસપીને ફરિયાદ કરી હતી. સાથે સાથે શાળામાં પ્રેયર જે છે તે છેલ્લા 1 મહિનાથી બંધ કરી દેવામાં આવી છે. નેશનલ એન્થમ જે છે તે શાળામાં વગાડવામાં આવતું નથી. આ ઉપરાંત જે છે તે અન્ય ધર્મનું જે છે પુસ્તક જે છે તેનો પાઠ જે છે તે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે તેવી પણ ફરિયાદ વાલીઓએ જે છે કરી છે અને તેમના આક્ષેપમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે પ્રિન્સિપાલનો અને વાઇસ પ્રિન્સિપાલ અત્યારે હાજર નથી અને મેનેજમેન્ટમાંથી પણ કોઈ જવાબદાર વ્યક્તિ આ સમગ્ર મામલે જવાબ આપવા અહીંયા ઉપસ્થિત નથી અને તેને લઈને પણ અત્યારે વીએસપીના કાર્યકરો અહીંયા હોબાળો મચાવી રહ્યા છે. એટલે અલગ અલગ મુદ્દાઓ જે છે બે અલગ અલગ મુદ્દે વાલીઓ અને વીએસપીના કાર્યકરો અહીંયા સ્કૂલ ઉપર ઉપસ્થિત છે અને હોબાળો મચાવી રહ્યા છે. મેનેજમેન્ટ જ્યાં સુધી આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા નહીં કરે ત્યાં સુધી અહીંયા વાલીઓ અને વીએસપીના કાર્યકરો હોબાળો જે છે તે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. તેઓએ પણ એ રીતના ચીમકી આપેલી છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ નહીં મળે ત્યાં સુધી તેઓ અહીંયાથી જવાના નથી અને અત્યારે તેને લઈને સમગ્ર મામલે હોબાળો અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે સાથે પોલીસ અહીંયા પહોંચી છે અને પોલીસ સમગ્ર મામલો થાળે પાડવા માટે પ્રયાસ કરી રહી છે. સંજય, એક હજુ એ સવાલ છે કે અત્યારે વિઝ્યુઅલ્સમાં અમે જોઈ રહ્યા છીએ એમાં મલાલાનો ફોટો છે અને એવું લખેલું છે આઈ એમ મલાલા ધ ગર્લ હુ સ્ટૂડ અપ ફોર એજ્યુકેશન એન્ડ વોઝ શોટ બાય ધ તાલિબાન. આ મલાલાની જાણકારી કેમ બાળકો સુધી પહોંચાડવામાં આવી છે? ભારતમાં ઘણા એવા મહિલા એક્ટિવિસ્ટ છે, બાળકો માટે કામ કરતા લોકો છે, તેમના વિશે એજ્યુકેશન નથી આપવામાં આવતું અને આ પાકિસ્તાનની જે મહિલા એક્ટિવિસ્ટ છે તેના વિશે કેમ જાણકારી અને ભણાવવામાં આવી રહી છે? બિલકુલ એ જ વીએસપી ના કાર્યકરો અને વીએસપી ના આગેવાનો એ જ આક્ષેપ કરી રહ્યા છે કે એવા ઘણા જે આગેવાનો છે કે જેઓને નોબેલ પ્રાઇઝ મળેલું છે અને તેઓ જે સ્વામી વિવેકાનંદ હોય કે અન્ય જે છે મહાનુભાવો હોય તેમની જગ્યાએ આ મલાલા પુસ્તક અને મલાલાના જે લેખિકા જે છે તેમનું કેમ પુસ્તક ભણાવવામાં આવી રહ્યું છે તેને લઈને જ કાર્યકરો જે છે તે હોબાળો. જી આભાર સંજય જાણકારી આપવા માટે. આનંદ નિકેતન સ્કૂલ જેની ગંભીર બેદરકારી સામે આવી છે. પહેલા તો જે ભોજન પીરસવામાં આવ્યું તેમાં બાળકને એક કાચનો ટુકડો હતો અને તે ભૂલથી તે ગળી ગયો, જે બાદ વાલીઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા તેમ છતાં પણ કોઈ જ આન્સર નહોતો આપવામાં આવ્યો.